તો પાટણ જિલ્લામાં નદી નાળા છલકાઈ ઉઠ્યા છે। સિદ્ધપુર કાલેડા ગામેથી પસાર થતી નદીમાં નવા નીર આવ્યા। ખારોબો નદીના વોડામાં નવા નીરની આવક થઈ છે। કાલેડા વદાણી માર્ગના વોકળામાં અહીંયા પાણીની આવક થઈ છે। તો ખાસ પાટણ જિલ્લામાં નદી નાળા છલકાઈ ઉઠ્યા છે। ભરત અમારી સાથે જોડાઈ ગયા છે। ભરત, આ નદીમાં નવા નીર આવતા આસપાસના ગામોને કેટલો ફાયદો થશે? ચોક્કસથી પ્રીતિ, પાટણ જિલ્લામાં જે રીતે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે, આગાહીના પગલે સતત બે દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો છે। વરસાદ વરસવાના કારણે જે નદી નાળાઓ છે તે અત્યારે છલકાઈ ઉઠ્યા છે અને સિદ્ધપુર તાલુકાના જે કાલેરા ગામ છે ત્યાંથી પસાર થતી ખારોવા નદીનું જે વહેણ છે તેની અંદર પાણીના નવા નીર આવ્યા છે અને જેને લઈને આસપાસના ગ્રામજનોની અંદર ભારે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। કારણ કે દર ચોમાસાની અંદર આ જે ખારોવા નદીનું જે વહેણ અહીંથી પસાર થાય છે તેની અંદરથી નવા નીર આવતા આસપાસના લગભગ 20 થી 25 ગામના જે ખેડૂતો છે તેઓના જે જમીનોના તર ઊંડા ગયેલા છે તે તર ફરી દર આવશે। એટલે કહી શકાય કે ખેતીની અંદર ઘણો બધો લાભ થઈ શકે એવી સ્થિતિ છે। કારણ કે અત્યારે જે રીતે નદીની અંદર નવા નીર આવ્યા છે તેને જોવા માટે અત્યારે પણ ગ્રામજનો ત્યાં આગળ ઉમટી પડ્યા છે। આભાર તમામ વિગતો માટે।